ગામે વાડીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છેલ્લા 5 દિવસથી ચાલુ છે અને આજે પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યથાવત છે, જેને લઈને રાજ્યભરમાંથી માનવ મહેરામણ ઉમટ્યું છે। મંદિરમાં દાદાના દર્શનાર્થે રાજકોટ, ભાવનગર, પોરબંદર, અમદાવાદ સહિત રાજ્યભરમાંથી લોકો આવી રહ્યા છે। તો આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કાર્યક્રમમાં હાજર રહેશે। વાડીનાથ મંદિર એ ગુજરાતનું બીજા નંબરનું ભવ્ય શિવાલય છે, જ્યાં સોમનાથ મંદિરની ગરિમા જળવાઈ રહે તેમ સોમનાથ કરતા નાનું શિવલિંગ સ્થાપિત કરાયું છે। વાડીનાથ ધામના 13મા ગાદીપતિ બ્રહ્મલીન બળદેવગીરી બાપુનું સ્વપ્ન સાકાર થયું છે। વાડીનાથ ધામ ખાતે સોમનાથ બાદ નાનું એવું બીજું શિવલિંગ એટલે કે આ સોમનાથ જેવું જ આ મંદિર જે છે તે બન્યું છે। બીજા નંબરનું આ મંદિર જે સૌથી મોટું મંદિર માનવામાં આવી રહ્યું છે, જે વાડીનાથ ધામ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે, કારણ કે છેલ્લા એક સપ્તાહથી અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ચાલી રહ્યો છે। અહીંયા અલગ અલગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। લોકો સાથે વાત કરીશું। આપ શું કહેશો, આ વાડીનાથ ધામ તમારા માટે કેવું છે? બહુ સરસ હો। સોમનાથ છે જરાક નાની લિંક છે, મંદિર એવું જ બને, સોમનાથ છે એવું જ બહુ સરસ બને। એક સમાજ આગળ આવ્યો છે આ કાર્યમાં। રબારી સમાજ સારું જે અમારા ભગવાન કહેવાય શ્રી તરફ વાળીનાથ મહાદેવ જયરામજી બાપુ અમારા શ્રી રબારી સમાજના નહીં પણ 18 આલમના એવા દેવાજી દેવ ભગવાન શંકરના આશીર્વાદ એવા આપે। જય વાળીનાથ। લાગી રહ્યું છે અહીંયા તમે આજે આવ્યા? બહુ મજા આવી ગઈ, ખૂબ આનંદ માનવ મહેરામણ આવ્યું અને બહુ મજા આવી ગઈ છે। જય વાળીનાથ। તમે કાકા શું કહેશો, ક્યાંથી આવ્યા છો? પોરબંદર। આટલા દૂરથી અહીંયા આવ્યા છો? બહુ સુપર મંદિર બની ગયા, કઈ ઘટા નહીં। સોમનાથ થી થોડાક નાના મંદિર છે, સરસ મંદિર બન્યું છે। અહીંયા મહિલાઓ સાથે વાત કરીશું। બેન શું કહેશો, ક્યાંથી આવ્યા છો તમે? અમે રાજકોટથી ક્યારે આજે આવ્યા કે ક્યારના? પરમદી આવ્યા, 3 ચમણ થયા। શું તમને અહીંયા શું માહિતી છે, અહીંયા શું કેવું? વાળીનાથ ના અમારે અહીંયા આવ્યા હતા રાજકોટ, તઈ અમને કીધું હતું કે તમે આવજો, તે અમારે અવતરા હતી તે આવી ગયા, એને હુકમ થયો તો આવ્યા। 2 ભાઈઓ આવ્યા છે। બહુ મજા આવી અહીંયા આવીને। અમે નણંદ ભોજાઈ 2 રાજકોટ થી આવ્યા। વ્યવસ્થા બહુ વ્યવસ્થિત છે, જમવા હુવા બેહવાનું બધું। અમે 3-4 દી થી આજે અહીંયા છીએ। અચ્છા, અલગ અલગ લોકો અલગ અલગ જગ્યા ઉપરથી આવ્યા છે, તમે શું કહેવા માંગશો આ ધામ ઉપર? અમે કચ્છથી આવી છીએ, રાપર તાલુકામાંથી, રવથી। સારામાં સારું છે વાડીનાથ। અમે પહેલી અમારા વિશ્વની ફર્સ્ટ પ્રોગ્રામ સારામાં સારો આ છે। રોજનું 10,000 ઉપરથી પબ્લિક તો ખાલી એક જ દિવસમાં નહીં, ખાલી એક પાંગત ઉપર જમે છે। રોજનું 10 ખાલી એક પાંગત ઉપર। બસ સારામાં સારું પ્રોગ્રામ, સારામાં સારું છે। અને મોદી સાહેબ આવવાના છે, બહુ એકદમ પબ્લિકને બહુ મજા આવે છે, સારું છે। જેમણે આ મંદિર બનાવવા, આ વાડીધામ બનાવવા માટે એક પ્રેરણા થઈ એવા બળદેવગીરી બાપુ। બાપુનું સપનું હતું, બળદેવગીરી બાપુનું, એમના બાપુનું સપનું હતું, એમના આશીર્વાદથી આખા 75 નાથ અને બધા હળીમળીને બાપુનું સપનું પૂરું કર્યું। 75 નાથને આખાઈને આમંત્રણ હતું, બીજા લોકોને આવવાની છૂટ હતી। બહુ સરસ કામ થઈ ગયું અમારું। માતાજીની, શંકર ભગવાનની, લિંગની, ભગવાનની દયા, વાળીનાથ બાપુની કાયમનું 4-5 લાખ માણસ એક હારે જમે છે અત્યારે। બહુ સરસ છે, સરસ આયોજન છે। અને જે પ્રકારે મંદિર બની રહ્યું છે, સોમનાથ બાદનું આ બીજું મોટું જે શિવધામ જે છે તે માનવામાં આવી રહ્યું છે। ને આ મંદિર જયારે બને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે અહીંયા આવવાના હોય ત્યારે સ્વાભાવિક છે કે તે પ્રકારનો માહોલ અહીંયા જોવા મળે। આ આખો આ માહોલ, આ જે મંદિર જે છે તેના જે પરિસરનો જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો, કોઈ પોરબંદરથી, રાજકોટથી, કોઈ સૌરાષ્ટ્રથી, તો કોઈ અન્ય જિલ્લાઓમાંથી આવ્યા છે અને આ જગ્યા ઉપર આવીને સહભાગી થઈ રહ્યા છે અને એક અનેરો લાવો જે છે તેઓ માણી રહ્યા છે। અને અહીંયા આવનારા લોકો જે છે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે। તે પછી બેઠક વ્યવસ્થાની વાત હોય, સાથે ચા નાસ્તાની વાત હોય, પાણીની વાત હોય કે પછી અન્ય વ્યવસ્થાની વાત હોય, તમામ વ્યવસ્થાઓ અહીંયા ઉભી કરાઈ છે અને તમામ લોકોને અહીંયા અગવડતા ન પડે તે પણ ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે। કેમેરામેન રાજેશ સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, તરફ વાડીનાથ ધામ।